Let's start chapter number 4 from the first flight. The name of the chapter is From the Diary of Anne Frank, and the writer of the lesson is herself, Anne Frank. Okay, Anne Frank જે ટાઇટલ ઓફ લેસન છે એની અંદર જે એની ફ્રેન્ક છે એ પોતે જ આ લેસનના રાઇટર છે. બિફોર યુ રીડ, આપણે લેસન ચાલુ કરીએ એના પહેલાં શોર્ટ ઇન્ટ્રોડક્શન આપ્યો છે અબાઉટ એને ફ્રેન્ક. ચલો, એને ફ્રેન્ક એનાલાઇઝ મેરી, જેને શોર્ટ ફોર્મમાં આપણે એને કહીશું. એનાલાઇઝ મેરી યાની એને ફ્રેન્ક, એની ડેટ ઓફ બર્થ છે 12th of June 1929. આ યાદ રાખવાનું છે, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની બર્થ ડેટ છે જૂન 1929, યાની બિફોર અવર ઇન્ડિપેન્ડન્સ એઝ વેલ એઝ બિફોર ફર્સ્ટ વર્લ્ડ વોર. પહેલું વર્લ્ડ વોર ક્યારે થયું હતું? શરૂ ક્યારે થયું હતું? સોરી, સેકન્ડ વર્લ્ડ વોર 1939માં. 1939માં શરૂ થયું હતું અને 1945માં ખતમ થયું હતું. ઓકે, તો ફર્સ્ટ વર્લ્ડ વોરના પણ 10 વર્ષ પહેલાં, બિફોર 10 years. તો એનો બર્થ થયો હતો 12th of June 1929 ફેબ્રુઆરી એન્ડ માર્ચ 1945, એટલે એનું ડેથ થયું હતું માર્ચ 1945. કેન યુ ઇમેજિન 1930-45 એટલે કેટલા વર્ષ જીવી એની ફ્રેન્ક? જસ્ટ 13-14 years, એટલે કે ખાલી 13 or 14 years એની લાઈફ છે. એને ફ્રેન્ક યાની એનાલાઇઝ મેરી વોઝ અ જર્મન બોર્ન. એનું બોર્ન જર્મનીમાં થયું હતું. વોઝ અ જ્યુઇશ ગર્લ. તમે હા, જે જ્યુઇશ ગર્લ છે ને, જ્યુ પીપલ છે ને, એ ફોલો કરતા હતા જુડિઝમ. ક્રિશ્ચિયાનિઝમ હોય ને જુડિઝમ હોય, તો જે આ જ્યુઇશ પીપલ હોય ને, એકચ્યુઅલી એ લોકો જ્યારે પેલું હમણાં શું કીધું તે? હા, હિટલર, જ્યારે હિટલર હતો ને, હિટલરની પહેલાં પણ એ નહીં યાદ આવે મને અત્યારે, જે એ જુડિઝમ છે, એ જ્યુઇશ પીપલ, એ જ્યુઇશ હતા, જે એ લોકોને એટલું રિસ્પેક્ટ નહોતો આપતા જેટલું ક્રિશ્ચિયાનિટીને આપતા. જે ક્રિશ્ચિયન પીપલને જેટલું રિસ્પેક્ટ આપતા હતા એટલું જ્યુઇશ લોકોને, એ લોકો જસ્ટ લાઈક અ સ્લેવ, એ લોકોને એઝ અ સ્લેવ ગણતા હતા. એ હાયર ફેમિલીના, હાયર સોસાયટીના લોકો, એટલે એ જ્યુઇશ ગર્લ હતી. who wrote while in hiding with her family and 4 friends. એણે આ લખી છે, આ ડાયરી ક્યારે લખી છે? who wrote while hiding with his family, એની ફેમિલી સાથે છુપાઈ ગઈ હતી, and 4 friends in Amsterdam during the German occupation. જર્મન ઓક્યુપેશન એટલે કે જર્મન, એનો બોર્ન તો જર્મનીમાં થયો હતો. હવે જર્મનથી એમ્સ્ટરડેમમાં એ છુપાઈ ગયા હતા, એટલે કે જર્મનથી એ લોકો એમ્સ્ટરડેમ જતા રહ્યા હતા, કારણ કે જર્મનીની અંદર શું થયું હતું? હા, કેમ? અહીંયા આગળ આવશે. ઓક્યુપેશન ઓફ નેધરલેન્ડ ઇન વર્લ્ડ વોર 2, એટલે કે ઓક્યુપેશન ઓફ નેધરલેન્ડ ઇન વર્લ્ડ વોર 2, એટલે કે વર્લ્ડ વોરની અંદર, વર્લ્ડ વોર 2 થયું, એની અંદર જર્મન ઓક્યુપેશન ઓફ ધ નેધરલેન્ડ, એટલે કે જર્મનીની અંદર જે નેધરલેન્ડમાં રહેતા હતા, ક્યાં રહેતા હતા? જર્મનીની અંદર બી નેધરલેન્ડની અંદર, એટલે કે ત્યાં આગળ સેકન્ડ વર્લ્ડ વોર થયું અને જે પણ જર્મની ઓક્યુપાય કરી લીધું, જે વિનર લોકો હોય એને ત્યાં આવી ગયા, એટલે એ લોકો છુપાવવા માટે, કારણ કે જે લોકો, જે જ્યુઇશ પીપલ હોય ને, એને શોધીને મારી નાખતા હતા, એટલે એ લોકો છુપાઈ ગયા. ક્યાં? એમ્સ્ટરડેમમાં. Her family had moved to Amsterdam after the Nazis gained the power. એટલે કોણે કેપ્ચર કર્યું? નાઝી પીપલે. નાઝિઝમ અને ફાસિઝમ તમને બે એ ટાઈમમાં, હા, એસએસની અંદર આવે છે. તો નાઝીઝ લોકોએ જર્મન છે ઓક્યુપાઈડ કર્યું, અને એનો મતલબ કે એ લોકો ક્યાં રહેતા હતા? જર્મનીની અંદર. અહીંયા આપેલું છે ને, જર્મનીની અંદર નેધરલેન્ડમાં રહેતા હતા ને, જર્મનીમાં નેધરલેન્ડમાં રહેતા હતા, પણ ત્યારે નાઝી લોકો આવી ગયા, મતલબ નાઝીઝ ઓક્યુપાય કરી દીધું નાઝિઝમને લીધે વર્લ્ડ વોર 2 પછી, એટલે લોકો એમ્સ્ટરડેમમાં જતા રહ્યા. gained the power in Germany but were trapped when the Nazi occupation extended into the Netherlands. એટલે એ લોકો ક્યાં જતા રહ્યા? એમ્સ્ટરડેમમાં જતા રહ્યા. હવે એમ્સ્ટરડેમમાં બી જતા રહ્યા, એટલે ત્યાં એમ્સ્ટરડેમમાં જતા રહ્યા હોય તો એ લોકોને છુપાવવાની શું જરૂર?
એ લોકો તો અહીંયાથી જ જતા રહ્યા હતા જર્મનીમાંથી, હે ને, ત્યાંથી ભાગી ગયા હતા કારણ કે જર્મનીની અંદર ઓક્યુપાઈ કરી લીધું હતું. એટલે જર્મનીની અંદર ઓક્યુપાઈ કર્યું હતું તો એ લોકોએ ત્યાંથી એમ્સ્ટરડેમમાં જતા રહ્યા. તો એમ્સ્ટરડેમમાં તો ત્યાં તો હજી નાઝિઝમ નહોતું, એ લોકોને કેમ છુપાવવું પડ્યું? કારણ કે એ લોકોએ જર્મની તો ઓક્યુપાઈ કરી લીધું પણ ત્યાંથી પણ એની જે ટેરિટરી છે સ્પ્રેડ કરતાં કરતાં એ લોકો એમ્સ્ટરડેમ બી પહોંચી ગયા. નાઝી પીપલ યાની નાઝિઝમ એઝ એક્સટેન્ડેડ એને નાઝી ઓક્યુપેશન એટલે કે નાઝી જે હે ને એનું જે બી એનું રૂલ છે એ એક્સટેન્ડ થયું ઇન્ટુ નેધરલેન્ડ્સ એઝ persecution against the Jewish population. Persecution means exploitation અથવા તો એના પર અત્યાચાર થાય. લખું ના ખબર પડે તો બધું લખતા જજો. પરસિક્યુશન્સનો મતલબ એક્સપ્લોઇટેશન એટલે કે ત્યાં જઈને છુપાઈ શું કામ ગયા? કારણ કે જે જ્યુઇશ પીપલ છે એને એક્સપ્લોઇટ કરતા હતા, એને બહુ હેરાન કરતા હતા એ લોકો. પરસિક્યુશન અગેન્સ્ટ જ્યુઇશ પીપલ ઇન્ક્રીઝડ એટલે કે એમ્સ્ટરડેમની અંદર જે જ્યુઇશ પીપલ હતા એ લોકોને પકડીને એનું એક્સપ્લોઇટેશન કરતા હતા, એ લોકોને મારતા. ઇન્ક્રીઝડ. Her family went to hiding in July 1942 in hidden rooms in her father Otto Frank's office building. એનો મતલબ શું થયો? The family went to hiding in July 1942. હાઇડિંગ એટલે કે એની ફેમિલી ત્યાં છુપાઈ ગઈ 1942માં, જુલાઈ 1942માં. હાઇડિંગ રૂમ્સ એટલે એના પપ્પા છે ને એની ઓફિસની અંદર હાઇડિંગ રૂમ્સ હતા, છુપાવવા માટેની જગ્યા હતી. અને નેમ ઓફ ધ ફાધર વોઝ ઓટો ફ્રેન્ક્સ ઓફિસ બિલ્ડિંગ એટલે કે એના પપ્પાની જે બિલ્ડિંગ હતી, ઓટો ફ્રેન્ક એના પપ્પા છે અને એના પપ્પાની જે બિલ્ડિંગ હતી ઓફિસની, હવે અંદર જ ધ્યાન જોઈએ, એમાં હાઇડિંગ પ્લેસીસ હતા, એમાં લોકો છુપાઈ ગયા. After 2 years in the hiding, 2 વર્ષ સુધી ત્યાં છુપાઈને રહ્યા. Hiding, the group was betrayed and transported to concentration camp. System. હવે 2 વર્ષ તો છુપાઈ ગયા પછી the group was betrayed. Betrayed મતલબ they were fined. Betrayed મતલબ cheated થાય, પણ એમાંથી કોઈ બી એક cheated અથવા તો કોઈ જાસૂસી કરી હોય ક્યાંયથી બી, કોઈ એમનો જ કોઈ માણસ છે એ લોકો એને બિટ્રે કરી દીધું. બિટ્રે મતલબ ચીટેડ. એન્ડ ટ્રાન્સપોર્ટેડ અને બધાને ક્યાં લઈ ગયા? ટ્રાન્સપોર્ટેડ ટુ કોન્સન્ટ્રેશન કેમ્પ. કોન્સન્ટ્રેશન મતલબ લાઈક અ જેલ, કેદખાનું. સિસ્ટમ વેર ધ એની ડાઇડ. તમે શું વાંચ્યું? એની ડાઇડ. એની મતલબ જે રાઇટર ઓફ ધ લેસન છે એ ડાઇડ થઈ ગઈ એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં. ઓફ ટાઇફસ એટલે કે એક રોગ થઈ ગયો હતો એને, ટાઇફસ. ઇન બર્જિન બેલ્સન વિધિન ધ ડેઝ ઓફ હર સિસ્ટર માર્ગોટ ફ્રેન્ક એટલે કે એની બેન હતી માર્ગોટ ફ્રેન્ક, એની એલ્ડર સિસ્ટર. એટલે અહીંયા તમે જુઓ એની ફેમિલીમાં કોણ કોણ હતું? એની મધર, ફાધર અને એની અને એની બેન. એનું બેનનું નામ શું હતું? માર્ગોટ ફ્રેન્ક. ટાઇફસ ઇન Bargen Belsen within the days of her sister Margot Frank એટલે કે within the days મતલબ એની જે બેન છે એ મરી ગઈ, મતલબ એની બેન બી મરી ગઈ. એની બેન મરી ગઈ એના within the few days after એની ફ્રેન્ક પણ ડાઇડ થઈ ગઈ. Her father Otto the only survivor એટલે ખાલી એના પપ્પા એટલે એની મમ્મી બી મરી ગઈ. Her father Otto the only survivor of the group એટલે એને ગ્રુપમાં કોણ કોણ જણા હતા? જો એની હતી, એની એલ્ડર સિસ્ટર, એની મધર, ફાધર અને એના 5 ફ્રેન્ડ્સ હતા. કેટલા 5 કે 4? 4 ફ્રેન્ડ્સ હતા. એટલા એના ગ્રુપમાં હતા. એ બધાનું ડેથ થઈ ગયું, ખાલી એના પપ્પા જ સર્વાઈવ થયા. Her father Otto the only survivor of the group returned to Amsterdam એટલે કે એમ્સ્ટરડેમ પાછા આવ્યા, કારણ કે એમને તો એમ્સ્ટરડેમથી જેલમાં લઈ ગયા હતા ને. હા, કોન્સન્ટ્રેશન સિસ્ટમમાં, કોન્સન્ટ્રેશન કેમ્પમાં. તો એના જ પપ્પા ખાલી જેલમાંથી છૂટીને આવ્યા એમ્સ્ટરડેમ. આફ્ટર ધ વોર એન્ડેડ, એ બી વોર એન્ડ થઈ ગયું પછી, કારણ કે 1942માં થયું અને વોર છે 1945માં એન્ડ થયું. To
find that her diary had been saved. ક્યાં આવ્યા પાછા? એમ્સ્ટરડેમથી પાછા, હા એમ્સ્ટરડેમમાં આવ્યા, અને એમ્સ્ટરડેમમાં જ એમણે 2 વર્ષ છુપાઈને રહ્યા હતા ને, એમનું ઘર હતું, ત્યાં જ એણે આ ડાયરી લખી હતી એકલા. તો ત્યારે જ્યારે એમ્સ્ટરડેમમાં જઈને ઓફિસમાં છુપાયા હતા, ત્યાં પાછા આવ્યા, ત્યાં એણે જોયું કે હા ભાઈ એક ડાયરી છે, હજી પણ સેવ્ડ કન્ડિશનમાં છે. એટલે આ ડાયરી કોણે લખી હતી? એનીએ લખી હતી, એની ફ્રેન્કે લખી હતી, જ્યારે એ 2 વર્ષ સુધી જે એના પપ્પાની ઓફિસમાં છુપાઈને રહ્યા હતા ત્યારે એણે લખી હતી. Convinced that it was a unique record. અને ડાયરી એટલી બધી સરસ હતી, as a written, the way of style is writing, that it was a unique record. He took action to have it published in English under the name The Diary of a Young Girl. અને એના પપ્પાએ એક્શન લીધા, એ ડાયરીને પબ્લિશ કરી under the name of The Diary of Young Girl. The diary was given to Anne Frank for her 13th birthday. હવે ડાયરી આપણે કોરી ડાયરી હોય ને આવી રીતે, જ્યારે આ ડાયરીમાં કંઈ જ લખેલું નથી, હે ને, ધ ડાયરી વોઝ ગિવન ટુ એને ઓન હર 13th birthday. And chronicle the event of her life from 12th June 1942 until the final entry of the 1st August 1944. અને એની અંદર ડાયરીમાં કયા કયા લાઈફ ઇવેન્ટ લખેલા છે? ધ ક્રોનિકલ મતલબ સિક્વન્સ ઇવેન્ટ, લાઈફ ઇવેન્ટ, ક્રોનિકલ મતલબ લાઈફ ઇવેન્ટ. Chronicles the event of her life from 12th of June 1942. હવે આગળ ઉપર જો એનું બર્થ ક્યારે થયો હતો? 12th of June 1929. હે ને, આગળ જોયું ફર્સ્ટ લાઇનમાં 12th of June થયો હતો, અહીંયા પણ 12th of June 1942. એટલે જ્યારે એ લગભગ 12 યર્સની હશે ત્યારે એના પપ્પાએ એને આ દિવસે આ ડાયરી એને ગિફ્ટમાં આપી હતી. તો એ દિવસથી એણે ડાયરી લખવાનું શરૂ કર્યું. તો ક્યાં સુધી? ધ લાસ્ટ ફાઇનલ એન્ટ્રી ઇન ધ ડાયરી ઇઝ 1st August 1944. It was eventually translated from its original Dutch into many languages and become one of the world's most widely read book. હવે એને ડચ, એ લોકો જ્યુઇશ પીપલ છે, ડચ લેંગ્વેજ બોલે, એટલે કે ડચ લેંગ્વેજમાં એ બુક લખેલી હતી. તો this book is translated to in many other languages and published, and it is the most widely read book in the world. There have also been several film, television and theatrical production and even an opera based on the diary. હવે એની ડાયરી તો આપણને તો આ ઇન્ડિયન નથી એટલે આપણને કેટલી મોટી રાઇટર છે એનું ઇમ્પોર્ટન્સ ખાલી આ લેસન પરથી ખબર પડે છે. બટ in Germany, yani in Britain, so it was so important that it was published in many other books as well as many TV serial, cinemas, opera, and based on the diary, described as the work of a mature, અને આ એનું જે કામ છે ને જે લખ્યું છે, just a 13 years girl, but his work was described as mature and insightful. Insightful મતલબ insightful mind, यानी very mature and very deep thought full mind ની કોઈ વ્યક્તિ છે, કોઈ પર્સન છે, એણે આ ડાયરી લખી છે એવું લાગે. પણ ડાયરી કોણે લખી હતી? એકચ્યુઅલી 13-year girl. પણ એકચ્યુઅલી જો કોઈ વાંચે તો એવું લાગે this diary might be written by mature or insightful mind. The diary provide an મને બહુ નાના રેટિંગ લખાય, intimate examination of a daily life under the Nazi occupation. જે નાઝી ઓક્યુપેશન્સ છે, એટલે કે નાઝીએ જે જર્મનીને ઓક્યુપાઈડ કરી દીધું પછી લોકોની ડે ટુ ડે લાઈફ છે એમાં કેવા ચેન્જીસ આવ્યા છે. દેટ ક્લોઝ ઓબ્ઝર્વેશન, યાની ઇન્ટિમેટ મતલબ ક્લોઝ, ઇન્ટિમેટ એક્ઝામિનેશન यानी close observation of daily life under the Nazi occupation. Anne Frank has become one of the most renowned and discussed of Holocaust victims. અને એમાંથી જે એને ફ્રેન્ક છે ને હેઝ બીકમ, એટલે આપણે
એવું કહે છે કે એ નાઝિઝમ જ્યારે પણ થયું હતું ને ત્યારે બહુ બધા લોકોએ સફર કર્યું હશે, અલગ અલગ લોકોએ સફર કર્યું હશે, પણ જે એને સફર કર્યું ને તો એવું કહેવાય છે કે એને સૌથી વધારે સફર કર્યું છે. એને હેઝ બીકમ ધ વન ઓફ ધ મોસ્ટ renowned યાની ફેમસ એન્ડ ડિસ્કસ્ડ ઓફ અ હોલોકોસ્ટ યાની વર્લ્ડ વોર 2 છે જેમણે એને સેક્રિફાઈસ કર્યું છે, સેક્રિફાઈસ ઇન વર્લ્ડ વોર 2. વિક્ટિમ મતલબ જેણે સફર કર્યું છે એને આપણે વિક્ટિમ કહીએ. હવે ચાલુ કરે છે એને ફ્રેન્ક એની ડાયરીને એકદમ સ્ટાર્ટિંગમાં. Writing in a diary is a really strange experience for someone like me. જ્યારે એ એમ્સ્ટરડેમમાં છુપાઈ હતી ને એના પપ્પા મમ્મી સાથે ત્યારે લખે છે આ ડાયરી. એવું કે છે કે રાઇટિંગ ઇન અ ડાયરી ઇઝ અ રિયલી સ્ટ્રેન્જ એક્સપિરિયન્સ ફોર પર્સન લાઇક મી, નોટ ઓનલી બિકોઝ આઈ હેવ નેવર રિટન એનીથિંગ બિફોર. એટલે કે કોઈ પણ ડાયરી લખવીને મારા માટે બહુ સ્ટ્રેન્જ એક્સપિરિયન્સ છે, એટલે નહીં કે મેં આના પહેલાં ક્યારેય લખ્યું નથી, બટ ઓલ્સો because it seems to me that later on neither I nor anyone else will be interested in the misusing of a 13-year-old schoolgirl. સમજમાં આવ્યું? કેમ એને ડાયરી લખવાનું મન નથી? તો એવું કહે છે કે એટલે નહીં કે મેં ક્યારે ડાયરી લખી નથી, પણ એટલે કે બટ ઓલ્સો ઇટ સીમ્સ મી દેટ લેટર ઓન એની જ્યારે હું નહીં હોઉં ત્યારે પણ નાઇધર આઈ અથવા આના પછીના ટાઈમમાં નાઇધર આઈ ઓર એનીવન એલ્સ વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન મિસયુઝિંગ ઓફ 13 કે મ્યુઝિંગ છે, મ્યુઝિંગ ઓફ અ 13-year-old સ્કૂલ ગર્લ યાની આઈડિયા, મ્યુઝિંગ યાની થોટ, મિસયુઝિંગ નથી, મ્યુઝિંગ છે એની આઈડિયા ઓર થોટ ઓફ. એટલે કે આજે જે બી હું લખું છું એ તો થોડા ટાઈમ પછી મને અથવા તો બીજા કોઈને બી પરવા નહીં હોય કે 13 years old ગર્લ શું વિચારતી હતી અથવા એના આઈડિયાઝ શું હતા. Oh well, it doesn't matter. It's okay. It doesn't matter if anyone will read or not. It don't matter. It doesn't matter for me. I feel like writing. મને અત્યારે લખવાનું મન થાય છે. Then I have an even greater need to get all kinds of the things off my chest. અને મને અત્યારે લખવાનું મન બી છે. એન્ડ ઇવન ગ્રેટર એનાથી પણ વધારે કહું તો નીડ ટુ ગેટ, અત્યારે એક નીડ બી છે, એક જરૂરિયાત બી છે કે ઓલ ધ કાઇન્ડ્સ ઓફ ધ થિંગ્સ ઇન માય ચેસ્ટ દેટ ઓફ માય ચેસ્ટ. મતલબ જે પણ મારા હાર્ટની અંદર છે અથવા વોટ આઈ ફીલ ઇન સાઇડ માય હાર્ટ મસ્ટ આઈ હેવ ટુ ટેલ સમવન વોટ આઈ ફીલ રાઇટ નાઉ. સમજમાં એવું? કારણ કે અત્યારે હું એટલી ખરાબ કન્ડિશનમાં છું, એમ્સ્ટરડેમમાં હું છુપાયેલું છું, તો હું કેવું ફીલ કરું છું એ પણ મારે કોઈને કહેવાની મને અત્યારે જરૂર થઈ છે. નીડ ટુ ટેલ સમથિંગ. પેપર હેઝ મોર પેશન્સ દેન પીપલ. હવે કોઈને કહેવાની જરૂર છે તો હું કોઈને બી કહી શકું, કોઈ માણસને બી કહી શકું, પણ એ લખવાનું જ કેમ વિચારે છે ને કહેવું જ છે તો કોઈ માણસને કહી શકે. પણ માણસ કરતાં કોઈ પેપર છે ને એને વધારે પેશન્સ છે. હું હાથ પકડીને બી પેન પકડીને બેસી રહું તો પછી એ નથી બોલવાનું કે ભાઈ જલ્દી બોલો તમારે શું કહેવું છે, રાઈટ? સો પેપર હેઝ મોર પેશન્સ દેન અ પીપલ. આઈ થોટ ઓફ ધીસ સેઇંગ on one of those days when I was feeling a little depressed and was sitting at home with my chin in my hand. ચીન એટલે બે હાથ આમ ચીન, તમારી જે દાઢી છે ને બે હાથ નીચે આમ રાખીને બેસવાનું. વન ડે, એક દિવસ શું થયું? વન ડે when I was feeling a little depressed and was sitting at home with my chin in my hand, bored and listless મતલબ no energy, and wondering yani just thinking whether to stay in or go out. ક્યાં જવું? જેમ લોકડાઉનમાં જતું હતું, ઘરે રહું કે બહાર જવું? જસ્ટ she was wondering yani વિચારતી હતી. I finally stayed અને મેં ફાઇનલી ઘરમાં જ રહેવાનું ડિસાઇડ કર્યું. where I was brooding મતલબ thinking.
where I was brooding. Yes, paper does have some patience. અને ત્યારે મને હું એવું વિચારતી કે હા પેપર પાસે તો થોડી પેશન્સ છે. બ્રૂડિંગ મતલબ થિંકિંગ. And since I am not planning to let anyone else read this stiff-backed notebook, grandly referred to as diary. અને એવું કહે છે પેપર છે એમાં સૌથી વધારે પેશન્સ છે અને હા પેપર ડઝ હેવ મોર પેશન્સ એન્ડ સિન્સ આઈ એમ નોટ પ્લાનિંગ ટુ લેટ એનીવન એલ્સ રીડ ધીસ અને આ હું ડાયરી છે હું કોઈને વાંચવા બી નહીં આપું. ધીસ સ્ટફ-બેક્ડ નોટબુક. સ્ટફ-બેક નોટબુક મતલબ હાર્ડ બેક નોટબુક, એટલે કે આ બે નોટબુક છે ને એની બંનેના બે સાઈડના જે પૂઠા છે એકદમ હાર્ડ, આપણે હોય ને ડાયરી એકદમ કાર્ડબોર્ડથી બનેલા, એટલે કે એવી ડાયરી હું કોઈને વાંચવા બી નહીં આપું. અનલેસ આઈ શુડ એવર ફાઇન્ડ અ રિયલ બુક. હા પણ મને કોઈ રિયલ ફ્રેન્ડ બની જાય ને, રિયલ ફ્રેન્ડ, મારો કોઈ રિયલ ફ્રેન્ડ મળી જાય તો હા હું એને મારી ડાયરી વાંચવા આપીશ, બાકી હું બીજા કોઈને મારી ડાયરી વાંચવા નહીં આપું. ઇટ પ્રોબેબલી વોન્ટ મેક અ બિટ ડિફરન્સ. અને કંઈ એનાથી કંઈ ફરક બી નથી પડતો કોઈને મારી ડાયરી વાંચે ન વાંચે. Now I am back to the point that prompted me to keep a diary in the first place. Prompted મતલબ quickly. Now I am back to the point, હું પાછી આવી જાઉં, that prompted me, એટલે કે ફટાફટ મને ડાયરી લખવાનો કેમ ખ્યાલ આવ્યો? કેમ? Because I don't have a friend. ને મારી હાર્ટની અંદર તો બહુ બધી વસ્તુ છે પણ હું મારા ફ્રેન્ડને કહી શકું, પણ મારી પાસે કોઈ ફ્રેન્ડ જ નથી. Let me put it more clearly, since no one will believe that the 13-year-old girl is completely alone in this world. એવું કહે છે કે 13-year-old girl છે એ આખી દુનિયામાં એકલી છે. પછી પોતાની જાતને બિચારી કહે છે અને પછી નેક્સ્ટ લાઇનમાં જે એવું કહે છે, and no, I am not alone because I have loving parents and a 16-year-old sister. And there are about 13 people I can call friend. કારણ કે જે એમ્સ્ટરડેમમાં છુપાયેલા હતા એ લોકો જ, એના મધર, ફાધર, એ અને એની સિસ્ટર, એના સિવાયના એના પોતાના 4 ફ્રેન્ડ અને બીજા બી લોકો હતા કે જેને હું ફ્રેન્ડ કહી શકું. I have a family, loving aunts and good home. No, on the surface I seems to have everything. બહારથી તો મને એવું બધાને એવું લાગે કે એની પાસે બધું જ છે, except my one true friend. હા પણ એક મારું એકદમ ટ્રુ ફ્રેન્ડ નથી. All I think about when I am with friends is having a good time. જ્યારે પણ હું વિચારું છું કે if I have really good friends then it would be a good time with them. આપણે ફ્રેન્ડ્સ જોડે જ બધી મસ્તી કરીએ, મમ્મી પપ્પાને ન કહી શકીએ એવું બધું આપણે આપણા ફ્રેન્ડ્સને શેર કરી શકીએ, રાઈટ? I can't bring myself to talk about anything but ordinary everyday things. હવે ફ્રેન્ડની જરૂર એટલે નથી કે મારે એમને I can't bring myself to talk about anything. I can't bring myself to talk about anything. એટલે હું એને કંઈ બીજા કંઈ વાત ના કરી શકું. I can't talk anything with my friend. ખાલી ફ્રેન્ડ હોય તો ના કહી શકીએ, પણ બેસ્ટ ફ્રેન્ડ હોય, લવિંગ ફ્રેન્ડ હોય તો આપણે એને બધું કહી શકીએ. આઈ કાન્ટ બ્રિંગ માય સેલ્ફ ટુ ટોક અબાઉટ એનીથિંગ બટ ઓર્ડિનરી એવરીડે થિંગ્સ. આપણે ફ્રેન્ડ હોય તો ખાલી ઓર્ડિનરી જ વાતો કરીએ, સ્પેશિયલ વાતો ન કરીએ. વી ડોન્ટ સિમ્સ ટુ બી એબલ ટુ ગેટ એની ક્લોઝર. હા પણ એટલા ક્લોઝ બી ના આવીએ. આપણે જો ક્લોઝ વાતો કરીએ, એકદમ આપણે સિક્રેટ શેર કરીએ તો આપણે એની ક્લોઝ જતા રહીએ. And that's the problem. Maybe it's my fault. અને કદાચ મારું કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી એનું રીઝન મારો જ ફોલ્ટ છે. That we don't confide in each other. Confide મતલબ to tell personal thing. કારણ કે હું જ મારી પર્સનલ વાતો કોઈને કહેતી નથી, એટલે જ મારું કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. In any case, that's just how things are. હા મેં તમને કીધું કે what's the things are with me and unfortunately there are not liable to change. અને એમને ચેન્જ બી નથી કરી શકવાની કે મને હવે કોઈ ફ્રેન્ડ્સ મળે, બિકોઝ દે આર કન્ફાઇન્ડ, બિકોઝ દે આર ઇન હિડન પ્લેસીસ ઇન એમ્સ્ટરડેમ વેર નો ફ્રેન્ડ્સ શી કેન ગેટ નાઉ. એટલે કે આ બહુ લાંબા ટાઈમ સુધી બી હવે ચેન્જ નથી થવાનું, કારણ કે મને હવે અહીંયા કોઈ ફ્રેન્ડ નથી મળવાનું. ધીસ ઇઝ વાય આઈ હેવ સ્ટાર્ટેડ ધ ડાયરી. તો આ એનું રીઝન છે ડાયરી લખવાનું. ટુ એન્હાન્સ
the image of this long awaited friend in my imagination. To enhance મતલબ enlarge કરવું. હવે કોને ફ્રેન્ડ કહે છે? હવે ડાયરી છે એને જ એની ફ્રેન્ડ કહે છે. ટુ એન્હાન્સ ધ ઇમેજ ઓફ ધીસ લોંગ અવેટેડ ફ્રેન્ડ, એટલે કેટલા ટાઈમથી જેની હું રાહ જોતી હતી એ મારો ફ્રેન્ડ છે. લોંગ અવેટેડ ફ્રેન્ડ ઇન માય ઇમેજિનેશન. ઇમેજિનેશન યાની ઇન યોર બ્રેઇન દેટ યુ થિંક અબાઉટ, ઇમેજિન કર્યું છે એવું કોઈ ફ્રેન્ડ છે. I don't want to jot down the fact in this diary the way most people would do. यानी jot down मतलब note down. I don't want to note down the facts in this diary the way most people would do. એટલે મોટા ભાગે લોકો જે ડાયરી લખતા હોય ને એમાં રોજે રોજના ફેક્ટ્સ લખતા હોય, એવરી ડે રોજે ડાયરી લખતા હોય. અને કોઈ હોય તો રોજે ના લખતા હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ થાય તો લખે, નહીં તો ના લખે. એટલે એવું કહે છે કે બીજા લોકોની જેમ હું રોજે નથી લખવાની ડાયરી, બટ આઈ વોન્ટ ધ ડાયરી ટુ બી માય ફ્રેન્ડ. પણ ડાયરી છે એ મારો ફ્રેન્ડ છે, એન્ડ આઈ એમ ગોઈંગ ટુ કોલ ધીસ ફ્રેન્ડ એઝ કિટી. હવે એને ફ્રેન્ડનું નામ પણ આપી દીધું છે, એનું નામ છે કિટી.